વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 ની અંદર તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 7 બરાબર, ચાક ગતિ ના નામથી આપણે એને ઓળખીએ છીએ બરાબર. એમના પહેલા આપણે એમનો જે સિલેબસ કટ થયો છે એ પણ એકવાર નોંધી લઈએ, જેથી તમને બહુ જાજુ બધું આ ચેપ્ટરમાં લગભગ નીકળ્યું નથી. એક જ પોઈન્ટ એવો છે કે જે આમાંથી કાઢવામાં આવ્યો છે, ગુરુત્વ કેન્દ્ર બરાબર. જેમ કે એની અંદર પોઈન્ટની વાત કરું ઓકે મળી ગયો ભાઈ. તો કણોનું તંત્ર આ મોટા ભાગે આ ચેપ્ટર પહેલાં ચાક ગતિ તરીકે પૂછાતું હતું બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા બે ચેપ્ટર ભેગા કરીને એક ચેપ્ટર બનાવવાનું છે, કણોના તંત્ર અને ચાક ગતિ. તંત્રો અને ચાક ગતિ બરાબર. હવે આપણે જોઈએ કે એમની અંદર કયા પોઈન્ટનો સમાવેશ નથી કર્યો. 7.1, 7.2, 7.3, 7.4, 7.5, 7.6 અને 7.7 એવી રીતે 14 સુધી આપણી પાસે પોઈન્ટ છે. એમાં માત્ર જો આપણે વાત કરીએ મોટાભાગના હોવાથી આપણે એવું વિચારીએ કે ન હોય એની ચર્ચા કરીએ, એટલે આપણે બહુ માથાકૂટ નહીં બરાબર. તો આમાં આપણી પાસે 7.8, 7.8માં 7.8.2 ગુરુત્વ કેન્દ્ર જે આગળ ભણવાના છે કંઈથી કાઢી નાખ્યું છે. અને બીજું એક મોસ્ટ એમ્પી ટોપિક છે 7.10. આના વગર તો દાખલા ગણાય નહીં, પણ છતાં પણ આપણે અહીંથી કાઢી મૂક્યો છે, લંબ અને સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષોના પ્રમેયો આ બે પોઈન્ટ આપણી પાસે નથી બરાબર. બીજું શું ઉદાહરણ બહુ ઓછા કાઢેલા છે, 7.10, 7.12, સ્વાધ્યાયની અંદર જોઈએ તો 7.10. આ બધું છે ને દૂર કર્યું છે અભ્યાસમાંથી અને વધારાનું સ્વાધ્યાય બરાબર. આ નથી લેવાનું. તો 7.1 થી 7.14 ટોપિક છે, લાંબુ ચેપ્ટર ને સરસ મજાનું ટોપિક બરાબર. આટલું આપણે ધ્યાનમાં રાખશું અને હવે આપણે આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 7માં પહેલો સવાલ છે તમારી સામે, બહુ સરળ ચેપ્ટર છે ને મજા આવ્યું પણ છે. દ્રઢ પદાર્થ એટલે શું તેની સમજૂતી આપો. અગાઉ પણ આપણે દ્રઢ પદાર્થ વિશે વાત કરી ચૂક્યા છીએ કે તેમના વચ્ચેના અંતરો, સાપેક્ષ અંતરો ક્યારે બદલાતા હોતા નથી બરાબર. પહેલી વસ્તુ, કોઈ પણ વસ્તુ જ્યારે બને કણ સ્વરૂપે હોય, એવા કણ ભેગા થાય એટલે પાર્ટિકલ્સ કહેવાય. આ પાર્ટિકલ ભેગા થાય અને એક બોડી બનાવતા હોય છે બરાબર. તો આ એક કન્સેપ્ટ છે તમારા માટે કે ભાઈ આને શું કહેવાય. હું જ્યારે પણ એમ બોલું છું કણોના બનેલા તંત્ર, તો કણોનું બનેલું તંત્ર એટલે કોણ થાય, તો કે પદાર્થ થાય. કણોનું તંત્ર એટલે આ થાય, અને ખાલી કણ એટલે આ થાય ઘટક બરાબર. તમે સમજો છો ને આ વાતને, અને ન સમજાય એવી તો નાની વાત જ નથી આ. તો પહેલી વસ્તુ, પદાર્થમાં કણોના બધી જોડી વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય, જો ન હોય તો આવા બધાને દ્રઢ પદાર્થ કહેવાય. સમજાય છે? દ્રઢ પદાર્થ એ કણોના બનેલા તંત્રનો ખાસ કિસ્સો છે, એકદમ વિશિષ્ટ બરાબર. એટલે કે તમે જુઓ છો આ દરવાજો ખોલો બંધ કરો તો હું ખૂણાનો કણ નીચે વહી જાય, નીચેનો કણ ઉપર વહી જાય, દરવાજો સતત બદલ્યા કરે ના, તો એ દ્રઢ પદાર્થ કહેવાય. માત્ર દ્રઢ પદાર્થ એક કલ્પના છે બરાબર. ઘન પદાર્થ એ વાસ્તવિક છે. બે વસ્તુ છે આપણી પાસે, એક ઘન પદાર્થ જે પથ્થર પણ કહેવાય, પદાર્થને દ્રઢ પદાર્થ પણ કહેવાય. દ્રઢ પદાર્થ, રિજિડ બોડી અને સોલિડ સ્ટેટ, બે વસ્તુ છે બરાબર. એટલે માત્ર કલ્પના છે અને ધન પદાર્થ એ વાસ્તવિક છે. આદર્શ રીતે દ્રઢ પદાર્થ એ ચોક્કસ અને
પરિવર્તન આકાર ધરાવતો પદાર્થ છે જેનું વિરૂપણ, વિરૂપણ એટલે આકાર, વિરૂપણ આકાર વીખી નાખી, બરાબર. જ્યારે ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે, ઘણી બધી પરિસ્થિતિમાં વિરૂપણ અવગણવામાં પણ આવે છે, જેમ કે પૈડાઓ, ભમરડો, સ્ટીલના સ્તંભો, અણુઓ, ગ્રહ જેવા મોટા પદાર્થ માટે તેમનું મરડવું, વાંકું વળવું, કંપન વગેરે જેવા વિરૂપણ અવગણવામાં આવે છે. આ તો તમે જોતા જ હોવ છો, બરાબર. ગ્રહ હોય એને મવડાય, ઘૂમે, ફરે, વાંક વળવું, તો એ બધા આપણે ધ્યાનમાં લેતા નથી. ખાલી આ ચેપ્ટરમાં આપણે જે પોઈન્ટ પર વાત કરવાના છીએ એટલા માટે તમને કહું છું, બરાબર. નેક્સ્ટ, સ્થાનાંતરીય ગતિ. સ્થાનાંતરીય ગતિ ઉદાહરણ આપી સમજાવો. તો તમે જુઓ, આકૃતિમાં એક ખૂણો બનાવેલો છે થીટા ઢાળવાળો, એના પર એક બ્લોક મૂકેલો છે, એમાં બે કણ છે, બરાબર. આ બે કણ વચ્ચેનું અંતર બદલાતું નથી એટલે દ્રઢ પદાર્થ તો થઈ ગયો. આકૃતિમાં એક ઢળતું સમતલ ખચ્યા વગર નીચે સરકતા દ્રઢ પદાર્થને તરીકે લંબચોરસ બ્લોક લીધો છે. સમતલમાં ગતિ દરમિયાન પદાર્થના બધા જ કણો એક સાથે ગતિ કરે છે, એટલે કે કોઈ પણ સમયગાળે બધા જ કણો સમાન અંતર કાપે છે, તેથી સમાન વેગ ધરાવે. શું કીધું? સમાન અંતર કાપે બધા જ કણો, એટલે શું કહેવાય? સમાન વેગ ધરાવે છે તો જ થાય ને. જેનો વેગ સમાન હોય, x બરાબર v0/t, એક સરખો સમય લે, એક સરખો વેગ હોય તો એક સરખું અંતર કપાય કે ન કપાય, બરાબર. તો આવી દ્રઢ પદાર્થ માટે શુદ્ધ સ્થાનાંતર ગતિ કહેવાય, બરાબર. ટ્રાન્સલેશન મોશન. શુદ્ધ સ્થાનાંતર ગતિમાં દ્રઢ પદાર્થ એ દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે. એટલે યાદ રાખવું, શુદ્ધ સ્થાનાંતરીય ગતિ એવો શબ્દ વાપરે તો દ્રઢ પદાર્થ માટે જ આ વાત કરું છું. દ્રઢ પદાર્થ ન સમજાણું તો વિચારો. જો તમારી પાસે આ બ્લોક છે, બરાબર, એનો કણ એક અહીંયા છે, એક અહીંયા છે, એ બ્લોક થોડી વાર પછી અહીંયા આવી હતો. આ કણ અને આ કણ, આ કણથી એટલે લગીનું અંતર માપો અને અહીંથી એટલે સુધીનું અંતર માપો, બે સરખા જ હશે, બરાબર. એક સરખા સમયગાળામાં સરખા વેગથી જતા હોય, એટલા માટે આપણે એને દ્રઢ પદાર્થ કીધો, બરાબર. તો તમે ઘણા પ્રકારની ગતિ જોઈ છે. આમ સીધી કોઈ પણ ગતિ હાલે, આમ સીધી, તો એ રેખીય ગતિ કીધી. પણ જો એને લંબરૂપી બળ લગાવવામાં આવે, દાખલા કે આ પેન હોય, બરાબર, તમે એને આમ લંબરૂપી અડો તો એ જો ગોળ ફરશે, પણ એ જ પ્લેનને જો હું આવી રીતે રાખું ને આમ સીધો ધક્કો મારું તો રેખીય ગતિ કરે છે, તો બરાબર. તો ચાક ગતિનો મિનિંગ સમજીએ આપણે. આ જે ફેર છે એટલા માટે. અને બંને મિશ્ર ગતિ પણ હોઈ શકે. ચાક ગતિ એટલે શું? ચકો ગતિ એટલે મતલબ તેની સમજૂતી ઉદાહરણ આપો. ફરીથી જે આકૃતિથી હવે પણ અહીંયા શું લીધું છે? એક ગબડતો એવો પદાર્થ લીધો છે લંબચોરસ બોક્સની જગ્યાએ. દ્રઢ પદાર્થ તરીકે ધાતુ અથવા લાકડાનો નળાકાર શું લેવામાં આવ્યો છે? આ શું છે? નળાકાર અથવા ગોળ. નળાકાર ટોચ પરથી ગબડાવવામાં આવે તો નળાકારની ટોચના તળિયા અને કેવા પ્રકારની ગતિ કરે? કે સ્થાનાંતરીય ગતિ કરે, કે દરેક કણ ગતિ કરતો હોય, બરાબર. એટલે કેવા પ્રકારની ગતિ કીધી મેં એને? સ્થાનાંતરીય ગતિ. નળાકારના બધા કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, તેથી તે બધા કણો કોઈ એક ક્ષણ માટે સમાન વેગથી ગતિ કરતા નથી. નળાકારના બધા કણો એક સમયમાં એક સરખું અંતર કાપે છે, પણ તે બધા કણો એક ક્ષણ સમાન વેગથી ગતિ કરતા નથી, જુદો જુદો હોય છે. એટલે કે નળાકાર અક્ષની નજીકના કણોનો વેગ ઓછો, એટલે કે જો કોઈ પણ વસ્તુ ફરતી હોય આ રીતે, તો અહીંયા જે હોય, આમ જેમ તમે સપાટી પર જાઓ અહીંયા વેગ વધુ હોય સૌથી, અહીંયા વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય, એટલે તમે જો વચ્ચેનું કેન્દ્ર હોય ને સ્થિર હોય, એટલે ત્યાંથી ધરી પસાર કરતા હોઈએ છીએ આપણે, બરાબર. કણ ઓછો, જેમ દૂર જાવ એમ વેગ વધે, બરાબર. વેગ વધે દૂર જતા, તમે જોયું હશે, બરાબર. સમજવા જેવી વાત છે. આવું થવા પાછળનું કારણ કે નળાકારની અક્ષની નજીકના કણોનો વેગ ઓછો અને દૂરના કણોનો વેગ વધુ હોય છે, બરાબર. આવું જ્યારે કોઈ તમને ફળફળું ફેરવતા એટલે તમે શું કરો? કેન્દ્ર બાજુ જવાનું. જો કાંઠે રહેવો તો ફંગોળાઈ જશો, બરાબર. નળાકારની આવી ગતિ સ્થાનાંતરી અને ચાક ગતિ મિશ્રિત ગતિ છે. જો આવા દ્રઢ પદાર્થને એક સુરેખા અને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે તો આવી ગતિ ચાક ગતિ કહેવાય.
જો આવા દ્રઢ પદાર્થને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે તો આવી ગતિને શું કહેવાય? ચાક ગતિ. એટલે કે આવું કહેવા માંગે, જો આ ચકડી હોય અને કોઈ એક ધરીમાંથી પસાર કરી દેવામાં આવે તો આ જે ફરે એને ચાક ગતિ કહેશું આપણે. ન સમજ પડી હોય તો ફરીથી આપણે વીંજળો જે હોય, બરાબર, એટલે એની વ્યાખ્યા પહેલાં આપણે સમજીએ. જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય તો વર્તુળના કેન્દ્રમાં કોઈ એક નિશ્ચિત સુરેખા સ્થિર હોય તો આ પદાર્થને દ્રઢ પદાર્થની ચાક ગતિ કહેવાય. બરાબર. શું કીધું? બધા જ કણો વર્તુળાકાર ગતિ કરે અને વર્તુળના કેન્દ્રમાંથી એક નિશ્ચિત સુરેખાને સ્થિર હોય. એટલે માની લો આ જે છે, બરાબર, આની અક્ષ છે. બરાબર. આના પર જે કણો છે આ બધા ભ્રમણ કરે અને આમ ફેરવું ચકડીની જેમ. બરાબર. તો અહીંયા જે કણ છે આ સ્થિર અક્ષ કહેવાય. આમ કહેવાય સ્થિર ભ્રમણાક્ષ. અને નિશ્ચિત, જેમ કે પુઠ્ઠામાં આપણે પરિકર નાખીને ફેરવતા હોય, સુરેખા પર સ્થિર છે. બરાબર. અને બધા જ કણો, આ કણ હોય એ આખા ગોળ ગોળ આવી રીતે ઘૂમશે, આ કણ છે એવી રીતે ગોળ ગોળ ઘૂમશે. એટલે કેવો માર્ગ થયો? દરેક કણનો વર્તુળ ગતિ. બરાબર. અને આ જે પદાર્થ છે કેવો છે? દ્રઢ પદાર્થ. ક્લિયર વાત થઈ ગઈ? ઓકે. તો આ એની વ્યાખ્યા થઈ. કોઈ પણ બધા એક પદાર્થ હોય એને ગોળ ગોળ ફેરવવામાં આવે એટલે કે ઘુમાવવામાં આવે તો બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય, છેલ્લે હોય કે પહેલે. પણ એક જ એવું એના કેન્દ્ર પર એનું કણ ગતિ કરતું હોય નહીં. બરાબર. જે તમે અહીં આકૃતિમાં જુઓ છો, આ જે કણ હોય એ આવી રીતે આમ ફરે ને થોડી વાર આમ ફેર્યા કરે, પણ આ જે છે ને આમ સીધું જ ગતિ કરે. થોડી વાર પછી અહીંયા આવીને જોશો તો અંદરનું કણ આમ સીધું જ ગતિ કરતું, પણ આ કણ આમ જતું હોય, આમ જતું હોય, આમ જતું હોય, આમ જતું હોય. બરાબર. ઓકે. તો ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ રેખીય અનુલક્ષીને સ્થિર હોય છે તે ભ્રમણ અક્ષ તથા ભ્રમણાંક અક્ષ ધરી કહેવાય. આને ધરી કહીએ છીએ આપણે, ભ્રમણાંક અક્ષ કહીએ. બરાબર. અથવા તો નિશ્ચિત સુરેખા સ્થિર છે એવું. ચાક ગતિ કરતી દ્રઢ વસ્તુના ઉદાહરણ જેમ કે સીલિંગ ફેન, કુંભારનો ચાકડો, હા, ચાકડાને ટાપલી મારે. બરાબર. બરાબર. પછી ચકડોળ, મેરીગોલ્ડ રાઉન્ડ અથવા મેળામાં વિશાળ ફાળકો વગેરે ચાક ગતિ છે. કોઈ એક અક્ષને અનુલક્ષીને ગતિ થતી હોય છે. બરાબર. હવે જો ચાક ગતિના લક્ષણો સમજવા હોય તો અહીંયા મેં તમને એના આકૃતિ આવી દોરવાની, અનિયમિત આકારવાળી. બરાબર. તમે કોઈ પણ આકૃતિ દોરી શકો. આમાં આકૃતિ દોરી એમાંથી એક અક્ષ પસાર કરી દેવાની આમ. બરાબર. અક્ષ પસાર કરી દીધી. સેમ કોઈ પણ આકૃતિ દોરો. તમે અહીંયા કોઈ એક ભ્રમણાક્ષ પર ક્યાંક કણ લો, એક અહીંયા કણ લો, જેમાં અહીંયા લીધા છે. અહીંયા માનો કે C2 લીધું હોય, અહીંયા C1 લીધું હોય. બરાબર. એનાથી R2 અંતરે કોઈ કણ હોય તો આની ત્રિજ્યા R2 થી અહીંયા કોઈ અંતર, અહીંયા કોઈ કણ લ્યો R1 અંતર, તો એ જે ઘૂમે છે એ આ રીતે જ ઘૂમશે આમ. બરાબર. વર્તુળાકાર જ માર્ગ લેશે. આવડો આપણે જોવા. એટલે અહીંયા જો એનો આકાર બધો જ માર્ગ બતાવ્યો છે. બરાબર. R1 ત્રિજ્યા P2 પણ લઈ શકાય. અહીંયા કણ છે, આ કણ છે કે એના પછીનો કોઈ પણ કણ લ્યો, અહીંનો કણ લ્યો તો એ નજીક રાઉન્ડ બનાવશે, પણ એક જ અક્ષ ઉપર હોય, બધા સ્થિર હોય. એટલે અહીં વ્યાખ્યા આપી છે આપણને કે સ્થિર અક્ષને, એટલે આ સ્થિર અક્ષ અનુલક્ષીને દ્રઢ પદાર્થ, એટલે આ બોડી કે પાટિયું છે કંઈ પણ દ્રઢ પદાર્થ પરિભ્રમણમાં પદાર્થના દરેક કણ વર્તુળમય ગતિ કરતા બધા જ કણ જુઓ કેવા પ્રકારની ગતિ કરશે? સર્કલ આકાર. બરાબર. અને વર્તુળ અક્ષને લંબ છે અને અક્ષને કેવી છે? વર્તુળ અક્ષને લંબ સમતલ અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. તો બધા જ કેન્દ્ર જેટલા પણ સર્કલ બધાના કેન્દ્ર અક્ષ પર આવે એવી એક ધરી કહેવાય. એટલે નિર્દેશ પ્રમાણે ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. બરાબર. વાય અને આ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. ઝેડ અક્ષ એટલે આમાં ફરે છે, કોક આમાં ફરે,
બરાબર, કોઈ આમે ફરે, કોઈ આમે ફરે, બરાબર. નિર્દિષ્ટ ફ્રેમ એટલે આપણે મુદ્દા લખી આકૃતિ પરથી દર્શાવ્યું. નિર્દિષ્ટ ફ્રેમ ઝેડ અક્ષને અનુલક્ષીને દળ પદાર્થની ચાક ગતિ કરે છે. ચાક ગતિ એટલે ગોળકું. સ્થિર અક્ષ R1 છે, દળ પદાર્થનો કણ P1 ઈચ્છા મુજબ ધ્યાનમાં લીધો છે. એવી રીતે કણ અક્ષ પર R1 ત્રિજ્યા અને C2 કેન્દ્રવાળો બને જે અક્ષને લંબ છે. એવી રીતે P2 R ત્રિજ્યા અને સમતલ R ધ્રુવ અને C2 કેન્દ્ર. તમને સમજ પડી ગઈ પહેલા મેં જે વસ્તુ લીધી. તો P1 P2 સર્કલો જુદા જુદા સમતલમાં આવેલા હોઈ શકે પણ બંને સમતલો સ્થિર અક્ષને લંબ જ છે, બરાબર. જ્યારે તમે એના સમતલ દોરવાનો પ્રયાસ કરશો, બરાબર, જેમ કે આ હું સમતલ દોરવાનો પ્રયત્ન કરું, આ સમતલ 1 અને આ સમતલ 2 જુદા જુદા સમતલમાં આવેલા છે, ત્રાસા કાપવામાં આવે તો, બરાબર. અક્ષ પર ત્રીજો કણ P3 એવો લ્યો કે R0 હોય અને ચાક ગતિ કરતો હોય અને કણ સ્થિર જ રહે, બરાબર. તો તમે જોયું કે અહીંયા કોઈ સર્કલ બનાવ્યું નથી, જોવાય અહીંયા કોઈ સર્કલ બનાવ્યું નથી, બરાબર. હવે જમીન પર ફરતો ભ્રમણની ભ્રમણ અક્ષ સ્થિર ન પણ હોય, જેમ કે અહીંયા જો નથી, આવી રીતે આખો ગોળ આની અક્ષ છે ભ્રમણ, પણ ભ્રમણો આવી રીતે આમાં ફેર્યા કરતો હોય પણ એક જો એક ચોક્કસ પરથી ગતિ કરે, આ થોડી વાર ભ્રમણો ગમે એ બાજુમાં હોઈ શકે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભ્રમણોનું સ્થાન ફરે છે, એક જ સ્થાન ફરે છે એમ ધારો. ભ્રમણો જમીનની અક્ષના સંપર્ક બિંદુમાંથી પસાર થતી શિરોલંબ અક્ષને ભ્રમણ કરે છે, બરાબર. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શંકુ બનાવશે. આ શંકુ બનાવ્યું. તો આ ટાઈપની બધી જ ગતિનો અભ્યાસ કરવાનો છે. ભમરડાની અક્ષ ઉદ્ધવ અક્ષને અનુલક્ષીને એવી રીતે ફેરવું કે એનું ધ્રુવણ એટલે કે ફરવું જમીનની સાપેક્ષે ભમરડાનું સંપર્ક બિંદુ સ્થિર રહે. આ સંપર્ક બિંદુ સ્થિર રહેશે, બરાબર. એટલે આપણે ગરિયાને હાથ જાળી પણ કરીને અથવા તો ગરિયાની જાળીમાં પણ આ રીતે ભમરડો ફેરવતા હોય છે. કોઈ પણ સ્થળે ભ્રમણ પરિસ્થિતિ અથવા સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. આ પ્રકારના ચાકગતિના બીજા ઉદાહરણ દોલન કરતો ટેબલ ફેન, પોસ્ટેડ ફેન. આ જુઓ તમે, આ એનું અક્ષ સ્થિર છે, આ ફેર્યા કરશે, બરાબર. આ ઉદાહરણો છે, યાદ રાખવાના છે માત્ર ભણવાના સાથે. પંખાના ભ્રમણ અને સમસ્થિતિ દોલનો. પંખાના પરિભ્રમણ અક્ષને સમસ્થિતિ દોલનો જે ઉધ્વ અક્ષને અનુલક્ષીને હોય છે. કિકલિત એટલે ધરી. આકૃતિમાં બી અને દર્શાવ્યા મુજબ ઓ પસાર થાય છે. બે ધરી પસાર કરી છે આમ, બરાબર. તો ભમરડો, ફેન, દળ બધાનું એક જ બિંદુ સ્થિર હોય અને બાકી બધું અસ્થિર હોય. અને ભમરડોમાં પણ આવું છે, એટલે એને ચાક ગતિ એક સ્થિર નથી, તેમ છતાં પણ હંમેશા એક બિંદુના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય છે. તો વાંચવા જેવા ઘણા મુદ્દા છે, વિદ્યાર્થી મિત્રો વાંચજો, બરાબર. સ્તનભુરેમ ચાક ગતિ કરતા મિશ્ર ગતિનું યોગ્ય ઉદાહરણ જેમ કે તમે આ જુઓ, હોમવર્કમાં વાંચન કરવું, બરાબર. અને આ સવાલ આપણે ફરીથી ચલાવશું, બરાબર. અને માત્ર જોવા માટે છે. આ મિશ્ર ગતિનું ઉદાહરણ છે, બરાબર. તમે ધીમે ધીમે આપણે જોઈશું. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.